નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં તમે બધા જાણશો કે વર્ષ 2026માં લાગનારા બધા ગ્રહણ આટલા કેમ ભયંકર છે. મિત્રો, વર્ષ 2025 કરતાં પણ વધુ તીવ્ર અસર આ બધાની આપણા જીવન પર, આપણી કિસ્મત કુંડળી અને એટલું જ નહીં, આપણી નોકરી અને વેપાર પર પણ ઊંડી અસર પડવાની છે. જુઓ મિત્રો, દર વર્ષે કાંઈક ને કાંઈક ખગોળીય ઘટનાઓ થતી રહે છે, જે મિત્રો આપણા જીવન, કિસ્મત અને આખા વિશ્વ પર ઊંડી અસર કરે છે. પણ મિત્રો, આવનારું વર્ષ 2026 એ માત્ર ગ્રહણોનું વર્ષ જ નહીં કહેવાશે, પરંતુ ભયાવહ પરિવર્તનોનું સંકેત વર્ષ પણ માનવામાં આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ. મિત્રો, કહેવાય છે કે જ્યારે જ્યારે ગ્રહણોની સંખ્યા વધે છે, ત્યારે પૃથ્વી પર રાજનૈતિક, પ્રાકૃતિક અને વ્યક્તિગત જીવન પર ઊંડા પ્રભાવ જોવા મળે છે. અને મિત્રો, વર્ષ 2026માં થનારા આ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વર્ષ 2025ની સરખામણીમાં વધુ પ્રભાવશાળી, વધુ ઉર્જાવાન અને કેટલીક રાશિઓ માટે કઠિન પરીક્ષાનો સમય લઈને આવવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને બધાને જણાવીશ કે વર્ષ 2026માં કુલ કેટલા ગ્રહણ લાગશે અને મિત્રો કઈ કઈ રાશિઓ પર તેની સૌથી ઊંડી અસર પડશે અને આખરે એવું શું છે વર્ષ 2026માં કે બધા જ્યોતિષીય અને વૈજ્ઞાનિકો હવેથી જ ડરની સ્થિતિમાં આવી ગયા છે. તો ચાલો જાણીએ એ વર્ષ 2026માં કુલ કેટલા ગ્રહણ લાગશે અને તેમાંથી કેટલા સૂર્યગ્રહણ હશે અને કેટલા ચંદ્રગ્રહણ હશે. સાથે સાથે આપણે બધા જાણીશું કે ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને ભારત સિવાય આ કયા કયા દેશોમાં આ ગ્રહણ જોઈ શકાશે. ઉપરાંત આ ગ્રહણ કઈ તારીખે લાગશે અને તેનો સાચો સમય શું રહેશે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી આજની આ વિડીયોમાં આપવાનો છું. તો મિત્રો, તમને વિનંતી છે તમે બધાને કે વિડીયો છેલ્લે સુધી સાંભળજો. તો જુઓ મિત્રો, વર્ષ 2026માં કુલ 4 ગ્રહણ લાગશે, જેમાં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ હશે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ગ્રહણનું ખાસ મહત્વ હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે, જ્યારે જ્યોતિષની નજરે ગ્રહણની ઘટના વ્યક્તિના જીવન પર ખાસ અસર કરે છે મિત્રો, અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર જ્યોતિષ મુજબ ગ્રહણની સૌથી અશુભ અસર પડે છે. તો મિત્રો, ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે વર્ષ 2026માં લાગનારા સૂર્યગ્રહણો વિશે. તો જુઓ મિત્રો, વર્ષ 2026માં પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ મંગળવારે લાગવાનું છે. આ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા તિથિના દિવસે લાગશે અને મિત્રો, આ એક વલયાકાર સૂર્યગ્રહણ છે. વલયાકાર સૂર્યગ્રહણમાં ચંદ્રમા પૃથ્વીથી દૂર હોય છે અને તેનું કદ નાનું દેખાય છે. આ કારણે ચંદ્રમા સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી નથી શકતો અને ચંદ્રમાની બહારની કિનારી પર સૂર્ય વીંટી જેવો ચમકદાર દેખાય છે. અને મિત્રો, વાત કરીએ સૂર્યગ્રહણના સમયની. તો મિત્રો, ભારતીય સમય પ્રમાણે આ સૂર્યગ્રહણની શરૂઆત 17 ફેબ્રુઆરી 2026ના બપોરે 3:26થી થશે અને આ ગ્રહણનો અંત રાત્રે 7:58 પર થશે. જો કે મિત્રો, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પણ આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, ચીલી, દક્ષિણ આફ્રિકા અને અંટાર્કટિકા ઉપરાંત મલેશિયા, ઝિમ્બાબ્વે, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે. કારણ કે મિત્રો, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું નથી, એટલે આ સૂર્યગ્રહણ
સૂર્યગ્રહણનો ભારતમાં કોઈ ધાર્મિક પ્રભાવ નહીં રહે અને ના રોજ તેનો સૂતક માન્ય થશે. પણ સૂર્ય તો પોતાનો જ છે, એટલે સાવચેત પણ પોતપોતાની છે. આ સૂર્યગ્રહણ દરમિયાન તમે બધા ગર્ભવતી મહિલાઓને સુરક્ષા આપવી જોઈએ અને તેમને સમજાવવું જોઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ વસ્તુનું કાપવું નહીં અને બહાર ન નીકળવું. તો ચાલો મિત્રો હવે વાત કરીએ વર્ષ 2026ના બીજા સૂર્યગ્રહણની, જે 12 ઓક્ટોબર 2026ના રોજ બુધવારે લાગશે. આ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા તિથિને લાગશે અને આ એક ખગ્રાસ સૂર્યગ્રહણ માનવામાં આવે છે. એટલે કે તેમાં ચંદ્રમા સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી દેશે. અને વાત કરીએ આ સૂર્યગ્રહણના સમયની, તો મિત્રો ભારતીય સમય પ્રમાણે આ સૂર્યગ્રહણની શરૂઆત 12 ઓગસ્ટ 2026ની રાત્રે 9:04 પર થશે અને આ સૂર્યગ્રહણનો અંત મધ્યરાત્રિ પછી એટલે કે મોડી રાત્રે 1:28 પર થશે. તો મિત્રો તમને બધાને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં અને ભારતના કોઈ પણ સ્થળેથી જોઈ શકશે નહીં. આ સૂર્યગ્રહણ માત્ર યુરોપ, એશિયા, ઉત્તર પશ્ચિમ આફ્રિકા અને ઉત્તરી અમેરિકા ઉપરાંત ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્નેપ પાર્ટનર પ્રસ્થાન અને અત્લાન્ટિક મહાસાગર વગેરેમાં દેખાશે. કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું નથી, એટલે આ સૂર્યગ્રહણનો સૂતક કાળ પણ ભારતમાં નહીં માનવામાં આવે મિત્રો. અને મિત્રો હવે ચાલો વાત કરીએ વર્ષ 2026માં લાગનારા 2 ચંદ્રગ્રહણો વિશે, જેમાંથી પહેલું ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ના રોજ મંગળવારે લાગવાનું છે. આ ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને લાગશે અને આ એક ખગ્રાસ એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. તેમાં ચંદ્રમા પૃથ્વીને પૂર્ણ રીતે ઢાંકી દેશે. અને મિત્રો વાત કરીએ આ ચંદ્રગ્રહણના સમયની, તો મિત્રો આ ચંદ્રગ્રહણની શરૂઆત 3 માર્ચ 2026ના બપોરે 3:20 પર થશે અને આ ચંદ્રગ્રહણનો અંત સાંજે 6:48 પર થશે. અને મિત્રો તમને બધાને જણાવી દઉં કે આ ચંદ્રગ્રહણ ભારતમાં સંપૂર્ણ રીતે દેખાશે. તો મિત્રો તમે બધા સાવધાન થઈ જાઓ. સાથે આ ચંદ્રગ્રહણ રશિયા, ચીન, જાપાન, યુરોપ, બાંગ્લાદેશ, નેપાળ, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તરી અને દક્ષિણી અમેરિકા, પ્રશાંત મહાસાગર, આર્કટિક મહાસાગર વગેરેમાં દેખાશે. કારણ કે મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે, એટલે આ ચંદ્રગ્રહણનો ભારત પર ધાર્મિક પ્રભાવ અને તેનો સૂતક કાળ પણ માન્ય થશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલાથી જ શરૂ થઈ જાય છે, જે ગ્રહણ સાથે જ સમાપ્ત થાય છે. મિત્રો આ ચંદ્રગ્રહણના સૂતકની શરૂઆત 3 માર્ચ 2026ની સવારે 6:20 પર થશે અને સૂતકનો અંત ચંદ્રગ્રહણ સાથે એટલે કે સાંજે 6:48 પર થશે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ વર્ષ 2026ના બીજા ચંદ્રગ્રહણની, જે 28 ઓગસ્ટ 2026ના રોજ શુક્રવારે લાગશે. આ શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને લાગશે અને આ એક ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. એટલે કે મિત્રો તેમાં ચંદ્રમા પૃથ્વીને આંશિક રીતે ઢાંકશે. અને વાત કરીએ આ ચંદ્રગ્રહણના સમયની, તો મિત્રો ભારતીય સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણની શરૂઆત 28 ઓગસ્ટ 2026ની સવારે 8:04 પર થશે અને આ ચંદ્રગ્રહણનો અંત સવારે 11:21 પર થશે. જો કે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. કારણ કે મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાતું નથી, એટલે આ ચંદ્રગ્રહણનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય નહીં થાય.
તો મિત્રો વર્ષ 2026માં કુલ 4 ચંદ્રગ્રહણમાં માત્ર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જ ભારતમાં દેખાઈ રહ્યું છે. એટલે આ ચંદ્રગ્રહણનો સૂતક જે નિયમ છે તેનું પાલન કરવું અનિવાર્ય છે. પણ જેમ કેમ તમને બધાને જણાવું કે સૂર્ય આપણો પોતાનો છે, ચંદ્રમા આપણો પોતાનો છે. આ સૃષ્ટિમાં ક્યાંય પણ આ આખી દુનિયામાં ક્યાંય પણ જો ગ્રહણ લાગી રહ્યું હોય તો તેની રાશિઓ પર ઊંડી અસર તો પડે જ છે. અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન શાકભાજી વગેરે કાપવાથી બચવું જોઈએ. કોઈ પણ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ગ્રહણ કાળ દરમિયાન પોતાના પેટ પર ગેરુ કે ગાયના ગોબરથી સારી રીતે લેપ કરી લેવો જોઈએ, જેથી બાળકને સુરક્ષા મળી રહે. મિત્રો તો આ હતી વર્ષ 2026માં ગ્રહણોથી જોડાયેલી સંપૂર્ણ માહિતી. હવે મિત્રો તેની રાશિઓ પર શું અસર પડશે ચાલો જાણીએ. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. આ વર્ષ આવનારા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અનેક રાશિઓ માટે શુભ સંદેશ લઈને આવી રહ્યા છે. ગ્રહોની અનુકૂળ ગતિ અને ચંદ્ર સૂર્યના વિશેષ યોગને કારણે આ ગ્રહણનો સકારાત્મક પ્રભાવ ખાસ કરીને 7 રાશિઓ પર પડશે. અને મિત્રો આ રાશિના લોકો પર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વરસશે. હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે ગ્રહણ નવો આરંભ, નવી શક્તિ અને આત્મવિશ્વાસ લઈને આવશે. અને મિત્રો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ અને માતા લક્ષ્મી તરફથી આર્થિક વૃદ્ધિ દેખાશે. મિત્રો કોઈ મોટું સકારાત્મક પરિવર્તન શક્ય છે. હવે મિત્રો બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે આ ગ્રહણ વર્ષ સ્થિરતા, સંતુલન અને સમૃદ્ધિનું વર્ષ બની શકે છે. ઘર પરિવારમાં શાંતિ અને ધન લાભના યોગ મજબૂત થાય છે. નોકરીમાં પ્રમોશન અથવા નવું કાર્ય શરૂ કરવાની તક મળશે. મિત્રો અને મિત્રો લક્ષ્મીજીની કૃપાથી આવકમાં નવા સ્ત્રોત ખુલશે. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનો સૌથી શુભ પ્રભાવ કર્ક રાશિ પર જોવા મળશે. માનસિક શાંતિ, ધાર્મિકતા તરફ વળી જવાનું અને નસીબનો સાથ વધુ મળશે. મિત્રો નવા અવસર, માન સન્માન અને લક્ષ્મી પ્રાપ્તિના શુભ યોગ બનશે. અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ સિંહ રાશિના જીવનમાં તેજ અને ઉત્સાહ વધારશે. કારકિર્દીમાં મોટો ફેરફાર અથવા સ્તર પરિવર્તન શક્ય. ભાગ્યનો સાથ મજબૂત થશે. દેવી લક્ષ્મીની કૃપા થવાથી અચાનક ધન લાભ અથવા મોટા લાભના યોગ બનશે. મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે 2026નું ગ્રહણ વર્ષ આત્મવિકાસ, શિક્ષણ અને આર્થિક વૃદ્ધિનું રહેશે. વિદેશ લાભ, નવું જ્ઞાન, સ્પર્ધાત્મક જીત અને ધન લાભના યોગ મજબૂત થશે. અને મિત્રો લક્ષ્મીજીની કૃપાથી નવો માર્ગ ખુલશે જે જીવન સ્થિર બનાવશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે
તે રાશિ છે મિત્રો ધન રાશિ। તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો માટે આ ગ્રહણ આધ્યાત્મિક અને આર્થિક બંને રીતે ઉત્તમ સાબિત થશે। ધનની આવક વધશે, જૂના રોકાણનું પરિણામ મળશે, લક્ષ્મીજી તરફથી ખાસ આશીર્વાદ મળશે જે જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિ લાવશે। હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ। તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો પર આ ગ્રહણનો અત્યંત સકારાત્મક પ્રભાવ રહેશે। નવી તક, નવા સંબંધ, નાણાકીય લાભ અને કારકિર્દી વૃદ્ધિના યોગ મજબૂત બનશે મિત્રો। અને મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે અને મનમાં નવા આત્મવિશ્વાસનો ઉદય થશે। અને અંતે મિત્રો યાદ રાખજો કે ગ્રહણ માત્ર આકાશીય ઘટના નથી, પરંતુ તે આપણા જીવનમાં ફેરફાર અને નવા અવસરોના દ્વાર ખોલશે। હવે મિત્રો 2026નો આ સમય ખાસ કરીને ઉપર જણાવેલી 7 રાશિઓ માટે ભાગ્યશાળી બનવાનો છે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિનો સુંદર આરંભ થશે। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો આજે આટલું, ફરી મળી એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।